चलो मित्रों, छेल्ले આપણે સ્વાધ્યાય 4.5 તમને ગણવા માટે આપ્યું હતું અને 4.5 ની જે કઈ ડિફિકલ્ટી તમે આપી હતી આપણે કાલે સોલ્વ કરી. હવે 4 પછીની જે નોંધ આવે છે તે જોઈએ. તો 4.5 પછીની નોંધમાં કીધું છે સમીકરણ સંહતિ. સમીકરણ સંહતિ કોને કહેવાય? તેની વ્યાખ્યા પ્રમાણે છે એક કરતા વધુ સમીકરણોના સુરેખ સમીકરણોના સમૂહને સમીકરણ પર સુરેખ સમીકરણ એક કરતા વધુ સુરેખ સમીકરણોના સમૂહને સમીકરણ સંહતિ કહે છે. एक करता વધુ સુરેખ સમીકરણોના સમૂહને સમીકરણ સંહતિ કહે છે. ચલ અને ઉકેલના આધારે તેના પ્રકાર નીચે પ્રમાણે છે. સમીકરણ સંહતિ ચલના આધારે પ્રકાર જોઈએ. ચલના આધારે એના પ્રકાર, ઉકેલના આધારે એના પ્રકાર, ચલના આધારે એના બે પ્રકાર છે. દ્વિચલ સમીકરણ સંહતિ અને બીજું ત્રિચલ સમીકરણ સંહતિ. ઉકેલના આધારેના પ્રકાર જોઈએ તો એમાં પણ બે પ્રકાર. સુસંગત સમીકરણ સંહતિ, બીજું અસંગત સમીકરણ સંહતિ. તો જો સમીકરણ સંહતિ એટલે શું, એની વ્યાખ્યા પ્રમાણે છે એક કરતા વધુ સમીકરણોના સમૂહને સમીકરણ સંહતિ કહે છે. એના પ્રકાર વિશે જોઈએ તો ચલ અને ઉકેલના આધારે તેના પ્રકાર આ પ્રમાણે આપી શકાય કે સમીકરણ સંહતિ ચલના આધારે એના બે પ્રકાર, દ્વિચલ સમીકરણ સંહતિ, ત્રિચલ સમીકરણ સંહતિ. ઉકેલના આધારે પણ બે પ્રકાર, સુસંગત સમીકરણ સંહતિ, અસંગત સમીકરણ સંહતિ. તો હવે આપણે જોઈએ ચલના આધારે જે આપણે પ્રકાર જોઈ ગયા એના વિશે જોઈએ. દ્વિચલ સમીકરણ સંહતિ. દ્વિચલ સમીકરણ સંહતિ બે ચલ વાળા સમીકરણ, દ્વિચલ દ્વિ એટલે બે ચલ વાળા સમીકરણોનો સમૂહ. સરળ ભાષામાં સમજવું હોય દ્વિ એટલે બે ચલ વાળા સમીકરણોનો સમૂહ એટલે દ્વિચલ સમીકરણ સંહતિ. એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. પહેલું સમીકરણ છે a1x b1y c1 0. હવે એને આપણે c1 ને આ બાજુ લઈ જઈએ તો a1x b1y c1 ને આ બાજુ લઈ જઈએ તો -c1. આ -c1 ને આપણે કોઈ સંખ્યા d1 કહી દઈએ તો a1x b1y d1. પહેલું સમીકરણ આપણે આ રીતે લખીએ છીએ. व्यापक स्वरूप आ a1x b1y c1 0.
चलो x અને y વાળા પદનું આ બાજુ રાખો, ચલ વગરનું જે પદ છે એને આ બાજુ લઈ જાઓ, -c1 ને આપણે કોઈ સંખ્યા d1 કહીએ. તો દ્વિચલ સમીકરણ સાથેનું પહેલું સમીકરણ આપણે આ રીતે લખીશું, a1x b1y d1. બીજું સમીકરણ લખવું હોય તો આ રીતે a2x b2y c2 0 प्लस c2 ने आ बाजू લઈ જાઓ તો a2x b2y c2 ने आ बाजू લઈ જાઓ એટલે -c2 તો a2x b2y -c2 ને આપણે d2 કહીશું. તો આ બીજું સમીકરણ. તો દ્વિચલ સુરેખ સમીકરણ સંહિતાના જો આપણે પ્રકાર જોઈએ તો બે પ્રકાર છે. આવી રીતના a1x b1y d1, a2x b2y d2. આ દ્વિચલ સુરેખ સમીકરણોની સંહિતા છે. ચલો એ રીતે ત્રિચલ દ્વિચલ સમીકરણ સંહિતા પછી આવે છે ત્રિચલ સમીકરણ સંહિતા. તો એને કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તો જો त्रिचल समीकरण संहिता त्रण चल द्विचल में बे चल x અને y એમ બે ચલ વાળા સમીકરણોનો સમૂહ. બે ચલ વાળા આપણે બે સમીકરણો લીધા, એક a1x b1y d1, બીજું a2x b2y d2. ત્રિચલ ત્રણ ચલ વાળા સમીકરણોનો સમૂહ. તો એને આપણે આ રીતે દર્શાવીશું. પહેલા બે ચલ હતા x અને y, બે ચલ, અને ત્રિચલ એટલે ત્રણ ચલ લઈશું, x y અને z. ત્રણ ચલ વાળા સમીકરણોનો સમૂહ લખીએ તો પહેલું આવી રીતે a1x b1y c1z d. આ પહેલું ત્રણ ચલ છે x y અને z ત્રણ ચલ. બીજું સમીકરણ a2x b2y c2z d. અને ત્રીજું a3x b3y c3z d. આ ત્રણ ચલ વાળા ત્રણ સમીકરણોનો સમૂહ એટલે ત્રિચલ સમીકરણ સમૂહ. દરેકમાં ત્રણ ચલ છે x y z, x y z, x y z. બે ચલ વાળું જે સમીકરણ હતા એમાં બે સમીકરણોનો સમૂહ હતો. ત્રણ ચલ વાળા સમીકરણોનો ત્રણ સમીકરણોનો સમૂહ છે. આને કહેવાય ત્રિચલ સમીકરણ સંહિતા. ચલના આધારે બે પ્રકાર હતા, દ્વિચલ સમીકરણ સંહિતા અને ત્રિચલ સમીકરણ સંહિતા. એના પછી ઉકેલના આધારે જોઈએ તો એના બે પ્રકાર આપણે લખાવેલા છે. કયા બે પ્રકાર છે? ઉકેલના આધારે આપણે જોઈ ગયા હતા તો સમીકરણ સંહિતાના બે પ્રકાર હતા, સુસંગત સમીકરણ સંહિતા અને અસંગત સમીકરણ સંહિતા. તો જોઈએ સુસંગત અને અસંગત બંને ભેગા. असंगत समीकरण संहिता. चलो सुसंगत समीकरण संहिता कोने कहेवाय? તેની વ્યાખ્યા આ પ્રમાણે છે, એક અથવા એકથી વધુ ઉકેલ ધરાવતા એક અથવા એકથી વધુ ઉકેલ ધરાવતા સમીકરણોની સંહિતાને સુસંગત સમીકરણ સંહિતા કહે છે. એક અથવા એકથી વધુ ઉકેલ ધરાવતા સમીકરણોની સંહિતાને સુસંગત સમીકરણ સંહિતા કહે છે. તો પછી અસંગત સમીકરણ સંહિતા કોને કહીશું? તો સુસંગત ન હોય, સુસંગત ન હોય તેવી સમીકરણ સંહિતાને
અસંગત સમીકરણ શાંતિ કહે છે. સુસંગત ન હોય એનો મતલબ બીજા અર્થમાં કહેવું હોય સુસંગત ન હોય એટલે કે એક પણ ઉકેલ ન ધરાવતા એક અથવા એકથી વધુ ઉકેલ ધરાવતા હોય તેને સુસંગત કહેવાય. તો એક પણ ઉકેલ ન ધરાવતા કૌંસમાં ઉકેલ ગણ ખાલી ગણ ઉકેલ ગણ ખાલી ગણ હોય તેવી સમીકરણ શાંતિ असंगत समीकरण शांति कहे छे. असंगत समीकरण शांति कहे छे. एक अथवा एकથી વધુ સમીકરણ એક અથવા એકથી વધુ ઉકેલ ધરાવતા હોય તેવા સમીકરણોની શાંતિને સુસંગત સમીકરણ શાંતિ કહે છે. અને જેમાં ઉકેલનું અસ્તિત્વ જ ન હોય એક પણ ઉકેલ ન ધરાવતા હોય ઉકેલનું અસ્તિત્વ જ ન હોય ઉકેલ ગણ ખાલી ગણ હોય તેવી સમીકરણ શાંતિને અસંગત સમીકરણ શાંતિ કહીશું. હવે સુસંગત સમીકરણ શાંતિનો ઉકેલ આપણે શ્રેણીકની રીતે કઈ રીતે મેળવવું એના વિશે જોઈએ. તો આમાં કીધું છે સુસંગત સમીકરણ શાંતિ એટલે એક અથવા એકથી વધુ ઉકેલ ધરાવતી સમીકરણ શાંતિ. હવે એક અથવા એકથી વધુ ઉકેલ કઈ રીતે મળે તો ઉકેલ મેળવવાની જે શ્રેણીકની રીત જોઈએ. 5મા નંબરની નોંધ છે પેમ્ફલેટમાં જુઓ તો શ્રેણીકની રીતે સુસંગત સમીકરણ શાંતિનો ઉકેલ મેળવવાની રીત શ્રેણીકની રીતે સુસંગત સમીકરણ શાંતિનો ઉકેલ મેળવવાની રીત કઈ રીતે ઉકેલ મળે છે શ્રેણીકની રીતે તો એ જોઈએ. પહેલા તો સુસંગત સમીકરણોની શાંતિ આપણે લખી દઈએ. સુસંગત સમીકરણોની શાંતિ તો આ a1x b1y c1z d1 ત્રિચલ સમીકરણો લઈએ. દ્વિચલ લો તો ચાલે દ્વિચલ ને ત્રિચલ માટે રીત એક જ છે a2x b2y c2z d2 a3x b3y c3z d. આ સમીકરણોની શાંતિ છે. શ્રેણીકની રીતે આનો ઉકેલ મેળવવો છે. શ્રેણીક રીતે આનો ઉકેલ કઈ રીતે મળશે તો પહેલા તો આપણે આ જે ત્રણ સમીકરણોની શાંતિ છે એના ઉપરથી ત્રણ શ્રેણીક નક્કી કરવી. કયા ત્રણ શ્રેણીક? કેપિટલ A, કેપિટલ X અને કેપિટલ B. આ ત્રણ શ્રેણીક આ ત્રણ સમીકરણો ઉપરથી લખી. કેવી રીતે તો જુઓ. કેપિટલ A કેપિટલ A માં કયા ઘટકો આવશે તો આ જે કેપિટલ A શ્રેણીક છે એમાં ચલ જે છે x y z ના સહગુણકો આવશે. ચલ x y z ના સહગુણકો. બોલો આનો સહગુણક શું છે તો a1, આનો સહગુણક b1, આનો સહગુણક c1. તો એ પહેલી આના ઘટકોમાં આવશે a1 b1 c. ચલો એટલે બીજી આપણા ઘટકો તમે સમજી ગયા છો તો બીજી આપણા ઘટકો શું હશે તો બીજા સમીકરણના સહગુણકો a2 b2 c. ત્રીજી આપણા ઘટકો એટલે ત્રીજા સમીકરણના સહગુણકો a3 b3 c. તો આવી રીતે શ્રેણી A નક્કી કરી. પછી શ્રેણી કેપિટલ X, બીજો શ્રેણી કેપિટલ X. એમાં શું તો એમાં તમારે ચલ કેટલા ચલ છે? ત્રણ ચલ સ્મોલ x, સ્મોલ y અને સ્મોલ z. આવી સ્તંભ શ્રેણી. પહેલા સહગુણકોનો શ્રેણી કેપિટલ A, પછી ચલ x y z નો શ્રેણી કેપિટલ X,
અને પછી જમણી બાજુમાં જે અચળ પદ આપેલા છે d1 d2 d3 એનો શ્રેણિક લઈ લો કેપિટલ B d1 d2 અને d3 આ ચોરસ શ્રેણિક છે આ સ્તંભ શ્રેણિક છે આ સ્તંભ શ્રેણિક છે સમીકરણોની સંમતિ જે આપેલી હોય એના પરથી ત્રણ શ્રેણિક નક્કી કરો પહેલું a પછી x અને b a એટલે સહગુણકોનો શ્રેણી x એટલે ચલનો શ્રેણી અને b એટલે જમણી બાજુમાં આવેલા અચળ પદનો શ્રેણી આ રીતે ax b નક્કી કરો એના પછી વિચાર કે શોધો પહેલું સ્ટેપ પૂરું થયું પહેલો સ્ટેપમાં શું સમીકરણો આપેલા હતા એના પરથી આપણે શ્રેણી ax b નક્કી કર્યા એટલે પહેલું સ્ટેપ પૂરું બીજું સ્ટેપ છે નિશ્ચાયક a શોધો નિશ્ચાયક a નોટ ઇક્વલ ટુ 0 આવે નિશ્ચાયક a શોધો નિશ્ચાયક a નોટ ઇક્વલ ટુ 0 નિશ્ચાયક a નોટ ઇક્વલ ટુ 0 હોય એનો મતલબ એ થયો કે એ સામાન્ય શ્રેણી છે અને એ સામાન્ય શ્રેણી હોય તો એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે એ ઇન્વર્સ મળે તો એનો મતલબ તે ઉકેલ મળે જો નિશ્ચાયક a ઇક્વલ ટુ 0 આવ્યા હોત તો ઇન્વર્સ નું અસ્તિત્વ નથી તો ઉકેલ ના મળે ઉકેલ મળે એ માટેની આપણે રીત જોઈએ સુસંગત સમીકરણનો ઉકેલ મેળવવાની તો પહેલા તમારે પહેલો સ્ટેપ શ્રેણી ax b નક્કી કરો પછી નિશ્ચાયક a મેળવો નિશ્ચાયક a નોટ ઇક્વલ ટુ 0 તો ઇન્વર્સ નું અસ્તિત્વ છે એનો મતલબ એ થયો ઉકેલ મળે તો હવે ઉકેલ મેળવવા માટે આગળ શું કરીશું તો એ ઇન્વર્સ શોધવા માટે આપણે એડજોઇન્ટ લેશું એ ઇન્વર્સ મળી જાય નિશ્ચાયક એ મળી જાય એડજોઇન્ટ એ મળી જાય તો એ ઇન્વર્સ શોધો એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ પરથી એ ઇન્વર્સ શોધો નિશ્ચાયક એ તમે શોધ્યા એડજોઇન્ટ એ તમે શોધ્યા નિશ્ચાયક એ એડજોઇન્ટ એ નો આ સૂત્રની અંદર ઉપયોગ કરો એટલે એ ઇન્વર્સ મળી જશે પહેલું સ્ટેપ શું છે ax b નક્કી કરો બીજું સ્ટેપ નિશ્ચાયક a શોધો ત્રીજું સ્ટેપ એડજોઇન્ટ a શોધો ચોથું સ્ટેપ એ ઇન્વર્સ શોધો અને પાંચમું સ્ટેપ છેલ્લું સ્ટેપ સૂત્ર છે x a ઇન્વર્સ ઇન્ટુ b પરથી કેપિટલ x શોધો કેપિટલ x ના જે ઘટકો છે તેના પરથી x y z મેળવો કૌંસમાં ઉકેલી x y z મળશે એટલે ઉકેલી મળશે આ છેલ્લું પાંચમું સ્ટેપ નિશ્ચાયક શોધો એડજોઇન્ટ શોધો એના પરથી ઇન્વર્સ શોધો અને એ ઇન્વર્સ મળી ગયા પછી આવી રીતે a ઇન્વર્સ અને b નો ગુણાકાર એને આપણે શ્રેણી x કહીશું શ્રેણી x ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇન્ટુ b આ સૂત્ર છે x ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ b પરથી x શોધો અને આ x મળી જાય એટલે શું મળી જાય સ્મોલ x y z મળી જાય એને શું કહેવાય ઉકેલ आदि चौथा नंबर की नोंध पांचवा नंबर की नोंध હવે આવે છે સુસંગત અને અસંગત સમીકરણ સહથી નક્કી કરવાનું આ ચોથા નંબરની નોંધ અને પાંચમા નંબરમાં આવે છે સુસંગત અને અસંગત સમીકરણ સહથી કેવી રીતે નક્કી કરશું આ પાંચ સ્ટેપ યાદ રાખો એના પર આધારિત આપણે ઉદાહરણો જોઈએ તો પહેલા છેલ્લી પાંચમી નોંધ છે
સુસંગત અને અસંગત સમીકરણ સંહતિ નક્કી કરવાની રીત. સમીકરણોની સંહતિ આપેલી હોય સુસંગત છે કે અસંગત કેવી નક્કી કરશો? તો જો નીચે આવીને શોધો સમીકરણોની સંહતિ આપેલી હોય એના નીચે આવીને શોધો. નીચે આવીને નોટ ઇક્વલ ટુ 0 તો આપેલ સંહતિ સુસંગત છે એમ સમજવું. નીચે આવીને શોધો. નીચે આવીને નોટ ઇક્વલ ટુ 0 હોય તો આપેલ સંહતિ સુસંગત છે એમ સમજવું. નીચે આવીને ઇક્વલ ટુ 0 હોય તો તમારે એની સાથે બીજું પણ શોધવું પડે. બીજું શું શોધવું પડે? તો એડજોઇન્ટ a into b શોધવા. નીચે કે નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે બીજું કશું નથી શોધવાનું. નીચે કે નોટ ઇક્વલ ટુ 0 સમીકરણ સંહતિ સુસંગત છે. નીચે કે ઇક્વલ ટુ 0 તો પછી એ વખતે એડજોઇન્ટ a into b શોધવાનું. અને a નોટ ઇક્વલ ટુ 0 આ ઇક્વલ ટુ 0 અને આ નોટ ઇક્વલ ટુ 0 તો એનો મતલબ એ થયો કે આ રીતનું મળે તો ઉકેલ ના મળે એટલે કે આપેલ સમીકરણ સંહતિ અસંગત છે. આપેલ સંહતિ સુસંગત નથી. અસંગત છે. અસંગત માટેની આ શરત છે. નીચે કે ઇક્વલ ટુ 0 adjoint a into b not equal to 0. સુસંગત માટે શરત તો યાદ રાખો સુસંગત માટે શરત શું? નીચે કે નોટ ઇક્વલ ટુ 0. સુસંગત નથી એટલે કે અસંગત છે એના માટે શરત શું? તો આ શરત નીચે કે ઇક્વલ ટુ 0 અને adjoint a into b not equal to 0. તમને પ્રશ્ન થાય કે ધારો કે બંને 0 આવી જાય તો નીચે કે is equal to 0 અને adjoint a into b equal to 0 આ બંને 0 આવી જાય તો પછી નક્કી નથી થતું આપેલ સમીકરણ સંહતિ સુસંગત છે કે સુસંગત નથી એ નક્કી થઈ શકતું નથી. એટલે કે આપેલ સમીકરણ સંહતિ સુસંગત હોય અથવા સુસંગત ન હોય સ્પષ્ટ ના થઈ શકે. ધ્યાન રાખો સુસંગત હોય માટે શરત યાદ રાખો. આપેલ સમીકરણ સંહતિ સુસંગત હોય માટે શરત શું જણાવો? તો શરત છે નીચે કે નોટ ઇક્વલ ટુ 0. આપેલ સમીકરણ સંહતિ સુસંગત નથી એની શરત જણાવો તો એની શરત છે નીચે કે ઇક્વલ ટુ 0 અને adjoint a into b not equal to 0. બસ આ બંનેની શરતો યાદ રાખો. જો આ બંને ઇક્વલ ટુ 0 આવી જાય તો સમીકરણ સંહતિ સુસંગત છે કે સુસંગત નથી સ્પષ્ટ થઈ શકતું નથી. તો હવે સ્વાધ્યાય 4.6 ની આગળની નોંધ અહીં પૂરી થઈ. હવે આપણે જોઈએ ઉદાહરણ 27. સુરેખ સમીકરણોની સંહતિ (2x + 5y = 1) અને 3x + 2y = 7 નો ઉકેલ મેળવો. આપણે લોભની રીતે ઉકેલ મેળવી શકીએ.
પણ આપણે અહીંયા શ્રેણિક ચેપ્ટર ચાલી રહ્યું છે એટલે શ્રેણિકની રીતે આ બંને સમીકરણ સાથેનો ઉકેલ મેળવવાનો. હવે શ્રેણિકની રીતે આનો ઉકેલ કેવી રીતે મેળવીશું? તો પહેલા તો સમીકરણોની સાથે જે આપેલી છે લખી દો. x + 5y = 1, a1x + b1y = d1. આ રીતે દ્વિચલ સમીકરણની સાથે 3x + 2y = 7. બીજું સમીકરણ. બે સમીકરણોની આ સહમતિ છે. લોકની રીતે ઉકેલ નથી મેળવવાનો, શ્રેણિકના આધારે ઉકેલ મેળવવાનો છે. કેવી રીતે મેળવીશું? તો આગળ જે આપણે રીત જોઈ ગયા એ પ્રમાણે સમીકરણોની સહમતિ લખ્યા પછી પહેલું સ્ટેપ કઈ? તો શ્રેણિક નક્કી કરો. શ્રેણિક a, x અને b નક્કી કરો. શ્રેણિક a એટલે શું? શ્રેણિક a એટલે કે ચલ x y હોય કે x y z હોય તેના સહગુણકોનો શ્રેણી, એટલે શ્રેણિક a. શ્રેણિક x એટલે શું? તો ચલનો શ્રેણિક, શ્રેણિક x. અને b એટલે જમણી બાજુમાં આવેલા અચળનો શ્રેણિક. આ ખબર હોવી જોઈએ. ચલો પહેલા શ્રેણિક a નક્કી કરો. a એટલે સહગુણકોનો શ્રેણી. બોલો સહગુણકો. આનો સહગુણક 2, આનો સહગુણક 5, 2 5 અને 3 અને 2 3 અને 2. આ શ્રેણિક a નક્કી થઈ. ચલો શ્રેણિક કેપિટલ X, સ્મોલ x નહીં, સ્મોલ x એ ચલ છે, કેપિટલ X એ શ્રેણિક છે. ચલો શ્રેણિક કેપિટલ X નક્કી કરો. શું થશે બોલો? સ્મોલ x સ્મોલ y. અને b શ્રેણિક કેપિટલ B નક્કી કરો. શ્રેણિક B તરીકે છે 1 c. જમણી બાજુમાં આવેલા અચળ. તો આપણે ત્રણ શ્રેણિક નક્કી કરી દેવાના a x b. આ પહેલું સ્ટેપ. આ તો આપેલું સમીકરણનું સહગુણકો તો આપેલી હતી, એના પરથી પછી આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ શું છે યાદ કરો. હમણાં આપણે ધોરણ 4 માં જોઈ ગયા. બીજું સ્ટેપ શું હતું? તો બીજું સ્ટેપ હતું નિશ્ચાયક a શોધવાનું. ચલો નિશ્ચાયક a શોધો. શ્રેણિક a આપેલું છે, એના પછી નિશ્ચાયક a = 2 5 3 2. ચલો આનું મૂલ્ય શોધો. 4 1 4 8 × 15 -15. 4 - 15 એટલે -11. નોટ ઇક્વલ ટુ 0. આ નોટ ઇક્વલ ટુ 0 મળે છે, એનો મતલબ એ થયો કે a ઇન્વર્સનું અસ્તિત્વ છે. એનો મતલબ એ થયો ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે અથવા ખાલી ઉકેલ મળે છે. ઉકેલ મળે. આ થયું બીજું સ્ટેપ. પહેલું સ્ટેપ શ્રેણિક ax b નક્કી કરો. બીજું સ્ટેપ છે નિશ્ચાયક a શોધો. આ બીજું સ્ટેપ થયું. ત્રીજું સ્ટેપ યાદ કરો. ત્રીજું સ્ટેપ શું હતું? ત્રીજું સ્ટેપ હતું એડજોઇન્ટ a શોધવાનું. શ્રેણિક a નો સહઅવયવ શ્રેણિક 2/2 શ્રેણિક છે, એનો સહઅવયવ શ્રેણિક સરળતાથી મળી જાય. બોલો 2/2 શ્રેણિકનો સહઅવયવ શ્રેણિક કઈ રીતે મળે? તો આપણે આગળ જોઈ ગયા પ્રમાણે અગ્ર વિકર્ણના ઘટકોના સ્થાનની અદલાબદલી કરવાની, પ્રતિ વિકર્ણની નિશાની બદલવાની. અગ્ર વિકર્ણના ઘટકોના સ્થાન બદલો. અગ્ર વિકર્ણના ઘટકો 2 2 એના સ્થાન બદલશું તો 2 2 જ રહેશે. પ્રતિ વિકર્ણના ઘટકોના સ્થાન નથી બદલવાના, અને નિશાની બદલવાની છે. +3 છે તો -3, +5 છે તો -5. અગ્ર વિકર્ણના ઘટકોના સ્થાન બદલો, પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની, એટલે એડજોઇન્ટ એ મળે છે. આ ત્રીજું સ્ટેપ. આ પહેલું સ્ટેપ ax b નક્કી કરો. બીજું સ્ટેપ નિશ્ચાયક a નક્કી કરો. ત્રીજું સ્ટેપ એડજોઇન્ટ. હવે ચોથું સ્ટેપ. ચોથું સ્ટેપ છે ઇન્વર્સ શોધવાનું સૂત્ર છે. ઇન્વર્સ = 1 નિશ્ચાયક a * એડજોઇન્ટ a. નિશ્ચાયક a -11 છે. 1 / -11 એટલે કે -1/11 into એડજોઇન્ટ a તરીકે છે 2 - 5 -3 2. આ એડજોઇન્ટ. નિશ્ચાયક a ને એડજોઇન્ટ a ની કિંમત મૂકો એટલે ઇન્વર્સ મળી ગયું. આ થયું ચોથું સ્ટેપ. અને પાંચમું સ્ટેપ, છેલ્લું સ્ટેપ છે. સૂત્ર યાદ હોય તો બોલો. x =
એ ઇન્વર્સ ઇન્ટુ ચલો આમાં કિંમતો મૂકી કેપિટલ x એટલે સ્તંભ શ્રેણી છે સ્મોલ x સ્મોલ y એ ઇન્વર્સ આપણે મેળવ્યા છે 1 upon -1 upon 11 2 -5 -3 into b તરીકે છે 1 છે कैपिटल x a इनवर्स और कैपिटल b आपने लखी હવે આ બંનેનો ગુણાકાર કરીએ ચલો પહેલી આ પહેલો સ્થાન -1 over 11 -1 over 11 ચલો ગુણાકાર કરો આ બે શ્રેણીનો આ બે શ્રેણીનો ગુણાકાર કરીશું તો પહેલી આ પહેલો સ્થાન પહેલા ઘટક સાથે પહેલાને ગુણો બીજા સાથે બીજાને 2 into 1 એટલે 2 7 × 35 -35 एक જ ઘટક મળે 2 - 5 પહેલી આ પહેલો સ્તંભ પૂરું થઈ ગયું ચલો હવે બીજી આ પહેલો સ્તંભ -3 into 1 એટલે -3 plus 7 × 14 plus 14 -1 over 11 2 - 35 એટલે -33 અને આ થશે 11 -1 over 11 એટલે ગુણી નાખો ચલો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 33 ભાગ્યા 11 એટલે 3 અને આ થઈ જશે 11 ભાગ્યા 11 એટલે 1 આગળ માઈનસ છે તો માઈનસ -1 over 11 વડે બંને એટલે ગુણી નાખો 3 - 1 આ પહેલો ઘટક એ x છે બીજો ઘટક એ y છે તો x = 3 અને y = -. તો બસ આ x અને y મળી ગયા એટલે ઉકેલ મળી ગયો. 5 સ્ટેપ યાદ કરો. પહેલા સ્ટેપ પર શું કર્યું સમીકરણનું સંધિ લખી નાખ્યું અને એના પરથી શ્રેણી a x b નક્કી કરવા પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ નિશ્ચાયક a શોધ્યું. ત્રીજું સ્ટેપ એડજોઇન્ટ a શોધ્યું. ચોથું સ્ટેપ a ઇન્વર્સ શોધ્યું અને પાંચમા સ્ટેપમાં x શોધ્યું. x સૂત્ર યાદ રાખો a ઇન્વર્સ * b અને એના પરથી કેપિટલ x એટલે કે સ્મોલ x અને y મળી જશે. આ ઉકેલ થઈ ગયો. તો આ થયું ઉદાહરણ 27. ચલો એના પછી ઉદાહરણ 28 જોઈએ. સમીકરણોની શ્રેણી પદ્ધતિથી નીચેના સુરેખ સમીકરણો સાંધીને ઉકેલ મેળવો. ત્રણ સમીકરણો આ બે સમીકરણોની સાંધી હતી. દ્વિચલ સમીકરણ સાંધી એ રીતે હવે આવે છે ત્રિચલ સમીકરણ સાંધી. ત્રણ સમીકરણોની સાંધી છે. x - 2y plus 3z is equal to 8. 2x plus y minus z is equal to 1. 4x minus 3y plus 2z is equal to 4. રીતિની જ 5 સ્ટેપ છે એને 5 સ્ટેપ. પહેલું સ્ટેપ શ્રેણી a x b નક્કી કરો. चलो श्रेणी a એટલે સહગુણકો શ્રેણી. બોલો પેલામાં જે x અને y ના સહગુણકો લખતા હોય એ રીતે x y z ના સહગુણકો લખતા. પહેલી આના ઘટકો એટલે પહેલા સમીકરણ પરથી પહેલી આના ઘટકો લખીશું. 3 - 2 3. ચલો બીજા સમીકરણ પરથી બીજી આ લખીએ. 2 1 - 1 2 1 - 1. तीजा समीकरण पर तीजी आर लिखिए 4 - 3 2. चलो सगुण को ऊपर से श्रेणी a बनी. चलो अब से x कैपिटल x એટલે ચલનો શ્રેણી. ચલ ત્રણ ચલ છે x y z. એ આપણી સ્તંભમાં લખો. આ કેપિટલ x છે આ સ્મોલ x છે. કેપિટલ x એ શ્રેણી માટે છે સ્મોલ x
ચલ ax અને b મતલબ જમણી બાજુમાં આવેલા અચળપદનો સમૂહ, એ પણ સ્તંભ શ્રેણિક જ છે. 8 1 4 ax b આ રીતે મળી ગયા તો પહેલું સ્ટેપ પૂરું થયું. ચલો બીજું સ્ટેપ છે નીચા કે શોધો. બીજું સ્ટેપ નીચા કે. ચલો આ શ્રેણી કે છે ને આપણે નીચા કે 3 2 3 2 1 1 4 3 2. चलो विस्तरण 3 into એની સાથેનો બે કક્ષાઓ નીચે આવે એટલે 1 1 -3. બીજા નંબરના ઘટકની નિશાની બદલવાની -2 ની +2 અથવા -2 આવી લખો તો ચાલે. ચલો એની સાથેનો બે કક્ષાઓ નીચે આવે 2 -1 4 +3 એની સાથેનો નીચે આવે 2 1 4 -3. चलो 3 विस्तरण करो 2 -3 प्रति विकर्ण है એટલે माइनस +2 विस्तरण 4 -4 और प्रति विकर्ण बात કરીશું એટલે +4 3 -6 4 में बात કરીશું એટલે -4. चलो -1 8 -10. चलो अब से -3 +16 -30 16 -3 13 -30 એટલે -17. આ નોટ ઇક્વલ ટુ 0 મળે છે. નોટ ઇક્વલ ટુ 0 મળે છે એનો મતલબ એ થયો કે ઇન્વર્સનું અસ્તિત્વ છે એટલે ગણનની ઉકેલ મળે. ઇન્વર્સનું અસ્તિત્વ છે માટે ગણનનો ઉકેલ મળે. ચલો આ બીજું સ્ટેપ થયું. ત્રીજું સ્ટેપ છે એડજોઇન્ટ શોધો. 2/2 શ્રેણી પર એડજોઇન્ટ સરળતાથી મળી જતું કે આપણે વિકર્ણના સ્થાન બદલો પ્રતિ વિકર્ણ નિશાની બદલો. પણ આ 3/3 શ્રેણી છે તો એનો એડજોઇન્ટ કેવી રીતે મેળવીશું તો જો એડજોઇન્ટ ઇઝ ઇક્વલ મોટું શ્રેણી કર એના પર ટી કરો અને પછી એનો ટ્રાન્સપોઝ કરવાનો. પછી બે કક્ષાવાળા શ્રેણી બતાવ્યું. બે કક્ષાવાળા શ્રેણીઓ બતાવો તો એમાં તમે ધ્યાન રાખજો બીજું ચોથું છઠ્ઠું આઠમું એમાં નિશાની માઈનસ કરવાની. જેમ કે આ પહેલું શ્રેણી, આ બીજાની આગળ માઈનસ, ત્રીજું પ્લસ, ચોથાની આગળ માઈનસ, પાંચમું પ્લસ, છઠ્ઠાની આગળ માઈનસ, સાતમું પ્લસ, આઠમાની આગળ માઈનસ, નવમું પ્લસ. આ બીજું ચોથું છઠ્ઠું આઠમું એના આગળ માઈનસ. પહેલો ત્રીજો પાંચમો સાતમો અને નવમો એ પ્લસ. મોટો શ્રેણી કરી આવી રીતે બે કક્ષાવાળા નીચે આગળ બતાવી દો ઉપર ટી કરી. આટલું પહેલા કરી દેવું. હવે પહેલા ઘટકનું સહવયવ રીતે લખશો તો આ પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકો નથી લેવાના. આ ઘટકો નહીં લેવાના એ સિવાયના કયા 1 -1 -3 તો અહીંયા લખીએ 1 -1 -3 -3 ચાલો. ચલો આનો સહવયવ તો આ ઘટકો નહીં લેવાના. જે આગળ જે સ્તંભો એ ઘટકો લેવાના નથી. પહેલી હાર અને બીજા સ્તંભના ઘટકો નથી લેવાના. એ સિવાયના ઘટકો કયા
2 minus 1 for 2 minus 1 for 2 चलो હવે આનો સરળ તો આ પહેલી હાલમાં ત્રીજા સ્તંભમાં છે એ ઘટકો નથી લેવા એ સિવાયના કયા 2 1 4 minus 3 2 1 4 minus 3 चलो હવે આનો સરળ तो આમાં જો બીજી હાલ ને પહેલા સ્તંભના ઘટકો નથી લેવા બીજી હાલ ને પહેલા સ્તંભના નહીં લેવા એ સિવાય કયા minus 2 3 minus 3 2 minus 2 3 minus 2 3 minus 3 2 minus 3 હવે આનો સરળ બીજી હાલ બીજા સ્તંભના નહીં લેવા એ સિવાય કયા 3 3 4 2 3 3 4 2 चलो એના પછી આનો સરળ બીજી હાર ને ત્રીજો સ્તંભ આ નથી લેવાના તો કયા 3 minus 2 4 minus 3 3 minus 2 4 minus 3 चलो હવે અહીંયા પહોંચો બીજી હાર ને પહેલો સ્તંભ આ નથી લેવા તો કયા minus 2 3 1 minus 1 minus 2 3 1 minus 1 वही जी हाल में बीजो स्तंभ ये सिवाय 3 3 2 minus 1 3 3 2 minus 1 चलो वही जी हाल बीजा स्तंभ નથી લેવા 3 minus 2 2 1 minus 2 2 1 तो આવી રીતે સહઅવયવો નક્કી કરવાના સહઅવયવો કેવી રીતે નક્કી કરવાનું મોટો નિશ્ચય મોટો શ્રેણિક લેવાનો એડજોઇન્ટિંગમાં શું કરવાનું છે બાય શ્રેણિક તો એડજોઇન્ટિંગ રીતે મળશે મોટા શ્રેણિકની ઉપર ટી કરવાનું પછી આવી રીતના બે લીટીઓ કરવાની એટલે કે 9 ઉપનિશ્ચાયકો કરવાના એમાં આ બીજું ચોથું છઠ્ઠું અને આઠમું એના આગળ માઈનસ ચિહ્ન કરવાનું બાકીના બધા પછી ઘટકો કઈ રીતે લખવા હોય તો હમણાં આપણે સમજાવી કરવાની કે આનો સરવાળો લખવો હોય તો પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકો નહીં લેવાના એ સિવાયના લેવાના જેમ કે આનો સરવાળો લખવો હોય તો બીજી હાર અને ત્રીજા સ્તંભના નહીં લેવાના એ સિવાયના લેવાના તો આવી રીતે એના ઘટકો લખી દીધા હવે આનું વિસ્તરણ કરીએ બટી તો હજી આપણે એમ જ રાખીએ ચલો આ 2 ડાયરેક્ટ ખાતો ડાયરેક્ટ લખો 2 પછી માઈનસ માઈનસ પ્લસ થી થશે પણ એને બાદ કરશો એટલે માઈનસ 2 minus 3 કઈ વાત એક સ્ટેપ વધારે પછી માઈનસ 4 plus 4 પછી આ માઈનસ 6 minus 10 માઈનસ 6 minus 4 પછી આ માઈનસ अगर माइनस से काउंट करिए जी माइनस 4 माइनस माइनस प्लस 9 माइनस प्रति विकर्ण माइनस ना माइनस से प्लस 3 2 6 माइनस 12 6 माइनस माइनस 9 और माइनस माइनस प्लस 8 6 माइनस माइनस प्लस 2 माइनस 3 काउंस लो माइनस माइनस 3 माइनस 3 माइनस माइनस प्लस 4 2 माइनस 3 એટલે माइनस 1 આ 8 આપણે માઈનસ છે એટલે માઈનસ 8 માઈનસ 10 ઉપર t m ને 9 માંથી 4 से 5 આગળ માઈનસ છે એટલે માઈનસ 5 આ માઈનસ 6 माइनस 1 माइनस माइनस प्लस माइनस 1 माइनस 9 और माइनस माइनस प्लस 9 प्लस 7 ऊपर से t काढी नाखું છે તો શું કરીશું t मतलब ટ્રાન્સપોઝ मतलब પરિવર્ત આનો પરિવર્ત શ્રેણી ઘર લઈ લો એટલે t નીકળી જશે આનો પરિવર્ત કેવી રીતે લેશો તો p
પ્રત્યેક આરને અનુરૂપ સ્તંભો ફેરવી. પહેલી આર છે ને પહેલા સ્તંભ, બીજી આર છે ને બીજા સ્તંભ, ત્રીજી આર છે ને ત્રીજા સ્તંભ. પહેલી આર ને પહેલા સ્તંભ એટલે -1 -8 -10. બીજી આર ને બીજા સ્તંભો -5 -6 9. ત્રીજી આર ને ત્રીજા સ્તંભો -1 9 3. એક્ઝોઇન્ટ સમીકરણ સૌથી આપણે એના પછી x b નક્કી કર. એના પછી નીચે આવી કે શોધ્યું એક્ઝોઇન્ટ એ શોધ્યું. કેટલા સ્ટેપ છે? 1 2 3. ચોથું સ્ટેપ શું છે? ચોથું સ્ટેપ ચોથા સ્ટેપનું સૂત્ર છે x = a inverse into b. તો ચોથું સ્ટેપ x = a inverse into b. x એટલે સ્મોલ x, y છે a ઇન્વર્સ એટલે a ઇન્વર્સ બાકી છે. સોરી, ચોથું સ્ટેપ a ઇન્વર્સ શોધવાનું છે. a ઇન્વર્સ = 1 upon નીચે આવી into adjoint. નીચે આવી છે -17, 1 upon -17 એટલે -1 upon 17 into adjoint છે -1 -5 -1 -8 -6 9 -10 1 7. ચોથું સ્ટેપ. અને પાંચમું સ્ટેપ છે x વાળું. x = ઇન્વર્સ ઇન્ટુ b. x એટલે સ્મોલ x, y છે ઇન્વર્સ આપણે મળી ગયા -1 upon 17 -1 -5 -1 -8 -6 9 -10 1 7 into b. b તરીકે અચળ બિંદુ છે. શું હતા અચળ બિંદુ? 8 1 4. ચલો હવે ગુણાકાર કરો. પહેલી -1 चलो पहली यार पहलो स्तर -1 into 8 એટલે -8 -5 -4 એક જ ઘટક મળશે. પહેલી યાર પહેલો સ્તંભ એક જ ઘટક છે. પછી બીજી યાર 8 8 64 -64 -6 9 36. चलो -80 +1 +28. चलो -1/17 सरवाला बाद बाकी कर दो. चलो आगे 8 ने 3 ने 4 17 -17. चलो आ -70 +36 ને -34 -28 +29 એટલે -51. -1/17 વડે એને ગુણી નાખો. ચલો -1/17 વડે આને ગુણો. માઇનસ માઇનસ પ્લસ 17/17 એટલે 1. આને ગુણશો 17 × 34 એટલે 2. 17 × 51 એટલે 3. x y z = 1 2 3 મળે. તો એનો મતલબ એ થયો કે આમ x = 1 y = 2 અને z = 3. આ ઉકેલ મેળવવાનો હતો. ઉકેલ મળી ગયો. તો હવે જો આના પછી ઉદાહરણ 29 છે. ઇનપુટ પ્રશ્ન ટાઈપનો છે અને સમીકરણો બનાવી અને પછી આપણે એનો ઉકેલ મેળવવાનો છે. ઉદાહરણ 29 આપણે કાલે જોઈશું, પણ એ પહેલાં સ્વાધ્યાય 4.6 ની અંદર
જેટલા દાખલા ફાવે એટલા તમે પ્રયત્ન કરજો. જે ન ફાવે તે ડિફિકલ્ટીમાં જણાવજો, જેથી કરીને આપણે કાલે 4.6 ની ડિફિકલ્ટી જોઈ શકીએ. અને પ્રથમ દિવસે આપણે તમને આગળ સૂચના આપી એ પ્રમાણે શ્રેણિકનો ટેસ્ટ છે. કાલે સોમવારે નહીં પણ પ્રથમ દિવસે મંગળવારે આપણે શ્રેણિકનો ટેસ્ટ લઈએ છીએ. એટલે શ્રેણિકમાં પણ કોઈ ડિફિકલ્ટી હોય તો કાલે ગ્રુપમાં જણાવજો. ન હોય તો આપણે 4.6માં કોઈ ડિફિકલ્ટી જણાવજો, તો એમાં આગળ વધીશું. અને પ્રથમ દિવસે આપણે શ્રેણિકનો ટેસ્ટ લઈશું. ટેસ્ટ આગળ સૂચના આપી એ પ્રમાણે દરેકે ફરજિયાત આપવાનો છે. તો આજે આટલા સુધી રાખીએ છીએ. કાલે આપણે 4.6માં અને આગળ એક ઉદાહરણ બાકી છે એમાં આગળ વધીશું. તો આજે આટલા સુધી રાખીએ છીએ.